છું આપનો હરેશ સરવૈયા ઓર્ગેનાઇઝર અને પ્લસ રિપોર્ટર। આજે હું આવ્યો છું પ્રાચી, જ્યાં મોક્ષ ધામ નું પ્રાચી આપણે સોમનાથ મહાદેવની બાજુમાં મોક્ષ મંદિર એટલે કે મોક્ષ પીપળો ને પ્રાચી આવી ગયો છું। તો આપ સર્વને પીપળાના દર્શન કરાવું અને આપણે બાપુ અહીંયા હાજર છે તો બાપુની પણ કંઈક વિશેષતા, બાપુની મુલાકાત લઈએ। આવો। આપ જોઈ રહ્યા છો મિત્રો, આ છે પ્રાચી મોક્ષ પીપળો અને અહીંની જે કાંઈ વિધિ અત્યારે લોકો મોક્ષ પિતૃના મોક્ષ માટે અહીંયા લોકો આવી રહ્યા છે। તો આપણે બાપુ છે અહીંયા હાજર, તો બાપુને આ ગોરદાદા છે, દાદાને આપણે જરાક જણાવશું, પ્રશ્ન કરશું કે દાદા અહીંનો ઇતિહાસ જે કાંઈ છે એ આપણને દાદા પાસેથી જાણવા મળશે। આવી ગયો વસ્તુ આ નંબર છે મારો, કઈ પૂછાવું, દોડાવું, કઈ વિધિ કરવી મફત, કોઈ ચાર્જ નથી। દોડાવવાનું કામ તમારે બસ આવી જાઓ, આવી જાઓ। હા દાદા, આપણે આજે સમગ્ર અહીંની ઘટના છે કે પ્રાચી એટલે કે મોક્ષ પીપળો, એનો અમને ઇતિહાસ આપણે દર્શક મિત્રોને જરા આપ કહેશો। આ પ્રાચી મોક્ષ પીપળો આજથી 5,500 વર્ષ પહેલા જયારે મહાભારતનું યુદ્ધ થયું ને, તઈ 100 કૌરવ ભાઈઓ મરાયા હતા અને ધર્મરાજા કહેતા યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ યુદ્ધ મેં ધર્મનું કર્યું, પણ મેં જેને માર્યા એ તો મારો પરિવાર છે, મારું ગોત્ર છે, તો હવે મારે એને મોક્ષ કરવા ક્યાં? તો કે તમે 68 તીર્થની જાત્રા કરો અને જે તીર્થમાં પૂર્વવાહિની સરસ્વતી, આ નદી છે એનું નામ છે સરસ્વતી, સરસ્વતી નદીના 5 પ્રવાહ, એક હિમાલયમાં, એક અહલાબાદ ગુપ્તપ્રિયા, ત્રીજી નદી સિદ્ધપુર પાટણ, ચોથી નદી કચ્છમાં લુપ્ત ને 5મી નદી આ, એટલે 5 પાંડવો, દ્રૌપદી અને કુંતા માતા બધા તીર્થોમાં ફરતા ફરતા અહીંયા આવી આ નદીમાં સ્નાન કર્યું, એટલે યુદ્ધમાં એના ભાઈઓને માર્યા। આ નદીમાં એના ભાઈઓને માર્યા, એટલે ગોત્ર હત્યાનું પાપ હતું એમાંથી મુક્ત થયા। એને ગુરુને માર્યા તો ગુરુ હત્યામાંથી મુક્ત થયા, અને ગુરુ બ્રાહ્મણ હતા એટલે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થયા। ત્યારબાદ આ નદીને કાંઠે સર્વ પિતૃ નારાયણ બલિ શ્રાદ્ધ કરી, તર્પણ પિંડદાન કરી, આ પીપળો ધર્મરાજા કહેતા યુધિષ્ઠિરે પોતાના યોગ તપોબળથી ઉત્પન્ન કરી, 5 પાંડવોએ યોગ બળથી મોટો કરી, એમનું પાણી 5 પાંડવો, દ્રૌપદી અને કુંતા માતાએ પાયું, એના 100 કૌરવ ભાઈઓનો મોક્ષ કર્યો। ત્યારબાદ કૃષ્ણ પ્રભુને ગાંધારીએ શ્રાપ આપ્યો કૌરવની માએ કે કૃષ્ણ ભગવાન, તમે ધારત તો મહાભારત ન થાય, પણ તમે માથે રહી મારા પરિવારનો નાશ કર્યો, એમ તમારા યાદવ કુળનો નાશ થઈ જાય। એટલે ત્રિવેણી સંગમ સોમનાથ, ત્યાં 56 કોટી 56 ટકના યાદવ પરિવાર હતો, એ બધા અંદરો અંદર લડી ઝઘડી ખતમ થઈ ગયા। કૃષ્ણ પ્રભુએ આ પીપળે પાણી રેડી યાદવ કુળની મોક્ષ ગતિ કરી, અને આ પીપળાને કૃષ્ણ પ્રભુએ વરદાન આપ્યું કે કળિયુગમાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ ટાઈમે સવાર, બપોર, સાંજ, અડધી રાત જમીને કે ભૂખા પેટે આના પાણી પાસે એના 7 પેઢીના પિતૃની મોક્ષ દેવાની જવાબદારી મારી। એટલે વાર કાશી, એક વાર રાંચી,
મારું નામ છે પંડ્યા હર્ષુખભાઈ એમ. મારો મોબાઈલ નંબર છે 99-241-88-925. પ્રાચી તીર્થમાં આવતા પહેલા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી. તો દર્શક મિત્રો, જેમ દાદાએ આપને વાત કરી કે બધા લઈ લેજો કે કૃષ્ણ ભગવાને પણ દાદા અહીંયા પીપળાને પાણી પાયું. એના કૌરવ કુલ ના યદુવંશીની મોક્ષગતિ કૃષ્ણ પ્રભુ. પ્લસ બીજું કે દાદાએ આપણે વચ્ચે વાત કરી છે નદી, એ નદીના પણ આપણે દર્શક મિત્રોને જરાક દર્શન કરાવશું. હવે જો મેં તમને નંબર આપ્યો મારો. અત્યારે ભવિષ્ય તમારા ઘરમાં પરિવાર, નોકરી, ધંધા, ખેતીવાડી, બાલ બચ્ચા કઈ તકલીફ હોય તો દર્શક મિત્રો, આ છે મોક્ષ પીપળો અને અહીંનો બધો અંદરનો નજારો આપણે દર્શક મિત્રોને બતાવશું. આ છે મોક્ષ પીપળાની બાજુમાં કાળ ભૈરવ દાદા અહીંયા જે સાક્ષાત બિરાજમાન છે અને અંદર 100 વાર કાચી અને 1 વાર પ્રાચી. આ છે એનો પ્રાચીનો ઇતિહાસ. અને આ છે કૃષ્ણ ભગવાન, જે કૃષ્ણ ભગવાન પણ અહીંયા પીપળાને પાણી પાવા માટે આવ્યા હતા. અને આ દ્રશ્યો આજે